આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આપણે 40 દિવસ કન્ટિન્યુ રેકોર્ડ બ્રેક તાપમાન આ વર્ષે જોવા મળ્યું છે. આપણે 42 થી 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન આ વર્ષે નોંધાયું હતું. અત્યારનું જે તાપમાન છે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે અને આ તાપમાન છે હવે ઉચકાય તેવી સંભાવનાઓ નથી. આ એકાદ ડિગ્રીનો કદાચ ફરક પડી શકે કે જ્યાં 36 હોય ત્યાં 37 થાય, 38 હોય તો વધીને કદાચ 39 થાય, પણ 40 અથવા તો 40 પ્લસ તાપમાન જાય એવી હવે કોઈ સંભાવનાઓ નથી. હવે ઊંચા તાપમાન માટે એક વર્ષની રાહ જોવી પડશે. ફરીથી પાછું આપણે માર્ચ એપ્રિલ પછીથી એ તાપમાન જોવા મળશે. ત્યાં સુધી એટલું બધું તાપમાન ઊંચું નહીં જોવા મળે. એટલે હવે આપણે ઊંચું તાપમાન નથી જવાનું. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું જેમ જેમ નજીક આવતું જશે એમ ઉકળાટ અને બફારો છે એમાં વધારો થતો જશે. અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે, પવનની ઝડપ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે, જેને કારણે આપણે જે ભેજવાળા પવન છે એમાં ઉકળાટ અને બફારામાં વધારો થયો છે. ઉકળાટ અને બફારો વધારે હોય એટલે જે ટેમ્પરેચરની ફીલ લાઈક હોય એ વધી જતી હોય છે. 36 ડિગ્રી તાપમાન હોય અને આપણે ક્યાંક 40 ડિગ્રી જેવો અહેસાસ થાય એ વાત અપવાદ હોય, પણ હમણાં તાપમાન ઊંચું જવાનું નથી. ઉકળાટ અને બફારો છે એ આપણે કન્ટિન્યુ રહેવાનું છે. અને અત્યારે ચોમાસું નજીક છે એટલે જ્યાં વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થયું છે, અમુક જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે, જે સૂચવી રહ્યું છે કે અત્યારે ગુજરાતમાં પણ OLR ડાઉન થયું છે. જે OLR હોય છે ને એ વરસાદ જ્યારે પણ ચોમાસું આગળ વધતું હોય ત્યારે OLR છે એક પેરામીટર એવું છે કે એને ખાસ માપીને પછી ચોમાસાની જાહેરાત થતી હોય છે. એટલે ગુજરાતની અંદર પણ અત્યારે OLR છે ડાઉન છે. OLR નું ફૂલ ફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ દિવસની અંદર આજથી એક અઠવાડિયા પહેલા 300 પ્લસ હતું, અત્યારે ઘટીને 200 આસપાસ પહોંચવા આવ્યું છે. અને હમણાં જ્યારે પણ 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરશે એટલે 200 કરતા પણ રિફ્લેક્શનથી ઘટી જશે. એટલે OLR ડાઉન થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે આપણે ઊંચા તાપમાનની કોઈ શક્યતાઓ નથી. ગરમી, ઉકળાટ અને બફારો 30 જૂન સુધી કન્ટિન્યુ યથાવત રહે એવી શક્યતા માની ચાલવાની. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.